વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયા કુકાવ તાલુકાના લાખાપાદર ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। ગ્રામ પંચાયતની પાણીની ઇલેક્ટ્રિક મોટરનો કેબલ વાયર છે ચોરી કરવામાં આવ્યો છે। તસ્કરોની ચોરી છે એ સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ છે। ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં 3 અજાણ્યા શખ્સો કેબલ ચોરીને જતા જોવા મળ્યા છે। બાંભણિયાના રસ્તે જતા જોવા મળ્યા છે। રાત્રે 2:16 આ ચોરી સીસીટીવી ની અંદર કેદ થતી જોવા મળી છે। ગ્રામ પંચાયતની પાણીની મોટરનો કેબલ 1000 ફૂટ કેબલ જેની અંદાજે કિંમત 40,000 થાય છે તે ચોરી થતો જોવા મળ્યો છે। વડિયા પોલીસ સ્ટેશનના કુકાવો આઉટપોસ્ટ વિસ્તારમાં આવતા લાખાપાદર ગામે આ ચોરી થતા કુકાવો આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં સરપંચ પ્રતિનિધિ એવા અનિલ ગજેરાએ ફરિયાદ નોંધાવી છે। કુકાવા આઉટપોસ્ટમાં પોલીસમાં ચોરોને પકડવા માટેની હાલ ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે। જોકે થોડા સમય પહેલા કોલડા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો, ત્યારબાદ ફરી લાખાપાદર ગામે ચોરીની ઘટના સામે આવી છે। ત્યારે ગ્રામીણ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે લોકો દ્વારા। વડિયા કુકાવ તાલુકાના લાખાપાદર ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। ગ્રામ પંચાયતની ઇલેક્ટ્રિક મોટરના કેબલની ચોરી કરતા સામે જોવા મળ્યા છે। તસ્કરોની ચોરી છે એ સીસીટીવીમાં કેદ થઈ છે। રાત્રિના 2:16 3 અજાણ્યા શખ્સો એ બાંભણિયાના રસ્તે જતા જોવા મળ્યા છે। ₹40,000 નો કેબલ લાખાપાદર ગ્રામ પંચાયતની સબમર્સિબલ પાણીની મોટરનો ચોરી થતો જોવા મળ્યો છે। વડિયા પોલીસ સ્ટેશનના આઉટપોસ્ટ વિસ્તારમાં આવતા લાખાપાદર ગામે પાણીની મોટરનો કેબલ ચોરી થતો જોવા મળ્યો છે। ત્યારે સ્થાનિકો દ્વારા રાત્રિના પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોક માગણી કરવામાં આવી છે। કુકાવા આઉટપોસ્ટ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે।